નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દેવળિયા મોટા એક જીરાના ફિલ્ડમાં આવ્યા છીએ અને જીરાનો આખો ઘેરો કમ્પ્લીટલી અત્યારે ગુલાબી ચાદર પડવાની તૈયારી છે. કેટલા દિવસનું થયું, કેટલા પાણ પીધા અને આની અંદર આપણે સુકારાના ડોઝ જે પીવડાવેલ છે, તો જીરાનું કેવો એનો અનુભવ છે ખેડૂતનો અને કેવું જીરું છે એ પૂછવી અને ખેડૂતનું નામ અને ગામ અને મારો પરિચય આપી દઉં. દિનેશભાઈ ગોળ, નૂતન એગ્રો સેન્ટર, મોટા દેવળિયા. નમસ્કાર. બોલો બોલો. તમારું નામ? મારું નામ મહેશભાઈ ગણેશભાઈ ઈસોટિયા, બરાબર, મોટા દેવળિયા. મોટા દેવળિયા. અને આપણા જીરું કેટલું છે મહેશ મામા? આ 6.5 વીઘાનું. 6.5 વીઘાનું. અને આખો ઘેરો એવો છે ને કમ્પ્લીટ જીરો આખો ઘેરો બધો એક જ ધારું હરખી. આપણે આમાં સુકારાનો જે ડોઝ પાયો અને ગયા વર્ષે તમે જીરું વાવ્યું તે આપણે તમને ખબર નહોતી ને પછી તમને મોડી ખબર પડી. ચીકડી નહોતો, પર નહોતો પાયો, ઓન 2 ડોઝ પાયા. 2 વખત. અને ડોઝ પાયા પછી આ અત્યારે જીરાનો ગ્રોથ ને બધું કેમ? ગ્રોથ હમણાં બીજો ડોઝ પાયો પછી સારો ગ્રોથ થઈ ગયો. બરાબર ને? અને આપણે આ કેટલા દિવસનું જીરું થયું છે? વાવેતર કઈ તારીખનું છે? 5/11. 5/11નું. બરાબર. તો અત્યારે આજે તારીખ થઈ આપણે 3/2. હા. અને અત્યારે આખો ઘેરો આમ તમે આમ સૈણાનો ઘેરો એવું લાગે તમને? હા. અને બીજું કાંઈ એમ તમે ખાતર કાંઈ પૂર્તિમાં નાખ્યું એવું કાંઈ? નહીં ને? એ પંપમાં થઈ ગયું ઈ જ. અને આ બધું આમ બધી તમે જીરાનો વિડીયો લેજો મુકેશભાઈ. આખો ઘેરાનો મુકેશભાઈ કેવું છે જીરું? સારું હો. અને ગયા વર્ષે મહેશમાં આપણે જીરું હતું એ કેવું થયું? જીરું ચીતું 9.5 સાડા 9 મણ જીરું થયું. અને પારોઠું જીરું બહુ, એમાં એક પાળ્યું તમારે હાવ ગયા 2 વીઘા તો હાવ નબળી જમીન હતી. 2 વીઘા તો હાવ નબળી જમીન ને પારોઠું હતું. ઢોરો જ હતી હાવ. ઢોરો જ હતી ને? આ તો એક ધારું પડ્યું, આખું એક જ ધારું પડ્યું. એક ધારું આમ તમે આખું ખેતર આમ જોઈ લો ને એટલે તમને એમ કે એમ ન લાગે કે આ એક ટાલરું છે નબળું. અને આ અત્યારે તો એવું જીંજરા ને બીજરા જામી છે. 2 કિલોનું વાવેતર કર્યું. 2 કિલોનું વાવેતર છે ને? 2 જ કિલો નેટ 2 કિલોનું વાવેતર છે. અને 2 કિલોનું વાવેતર અને અત્યારે આમ ખેતર તમને આમ એક હલાવો તો આખું હલે એવું થઈ ગયું છે. હા. જીરામાં હતા ને કાંઈ નથી ઘટતું. તો ખરેખર જે લોકો જીરું વાવતા હોય મહેશમામાં તો એને આ ડોઝ પીવડાવવો જરૂરી છે. અને જીરું હોય કે બીજું કોઈ પણ પાક હોય તો ખરેખર નૂતન એગ્રોનો અભિપ્રાય લેવો જોઈએ કે નહીં? લેવો જ જોઈએ. અમે તો માંડવીમાં લઈ. માંડવીમાં આપણે જે ઓલો નેનોસીલ વાળો મુંડાનો ડોઝ માર્યો તો એમાં થાય એમ જ નથી. મારે વાડી પડું છે, ખેતરો પડું, એમાં માંડવી પીળી રેડ જેવી થાય એમ જ નથી. એની બદલે આપણે જે હુકા બોલો નેનોસીલનો એક રાઉન્ડ માર્યો, માંડવી ઉપડી એમ 40 માં માંડવી થઈ બીટી બીટી 2 રાઉન્ડ માર્યા પછી તમે બીજો રાઉન્ડ કીધું નહીં તમે મારવો જ છે. તમે મેં મારી આઈ તમે ના પડતા તોય મેં મારે મારો. હા. અને તમારું જોઈને બીજા જીરામાં તમે બીજો ડોઝ ના પડતા. હા. કે પાવું નથી, મેં મારે બીજો ડોઝ પાઈ દીધો. પણ અત્યારે જીરું આમાં એક નંબર જીરું છે.